રંગેલો રાજકોટ વરસાદથી તરબોળ. શનિવારની સવારે મેઘરાજાની સટાસટી. થોડા જ વરસાદમાં જળબંબાકારની સ્થિતિ. રાજકોટમાં થોડા વરસાદે જ પાણી ભરવાની સમસ્યા સર્જાતી હોય છે અને આવું જ શનિવારની સવારે જોવા મળ્યું. થોડી જ વારમાં સુપડાધારે આવેલા વરસાદે રાજકોટમાં નીચાણવાળા વિસ્તારોને જળબંબાકાર બનાવી દીધા. રાજકોટના જંકશન પ્લોટ, પોપટપરાના નાલા સહિતના વિસ્તારમાં ચોતરફ પાણી જ પાણી જોવા મળ્યું. રાજકોટમાં સવારથી જ વરસાદી વાતાવરણ સર્જાઈ ગયું હતું. કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયેલું જોવા મળ્યું હતું. બાદમાં ખાબકેલા ધોધમાર વરસાદથી થોડા સમય માટે તો શહેરના જ રાજમાર્ગો પાણી પાણી થઈ ગયા હતા. કિસાનપરા ચોકથી કાલાવડ રોડ તરફ જતા રસ્તા પર 1 ફૂટ જેટલા પાણી ભરાયા હતા. રાજકોટમાં માત્ર 20 મિનિટમાં જ અડધો ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. તો શહેરના 150 ફૂટ રિંગ રોડ પર પાણી ભરાતા ટ્રાફિક જામ સર્જાયો હતો. રાજકોટ શહેર ઉપરાંત રાજકોટ જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વાંકાનેરમાં વરસાદથી વીજળી ગુલ થઈ જતા શહેરીજનો પરેશાન બની ગયા હતા. તો જસદણ પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત રાજકોટની ભાગોળે આવેલા ત્રંબા, સરદારમાં પણ વરસાદ વરસ્યો હતો. નોંધનીય છે કે રાજકોટ જિલ્લામાં ગોંડલ, ધોરાજી, જેતપુરમાં શુક્રવારે સતત ત્રીજા દિવસે મેઘરાજાના આગમનથી વાવણી લાયક સ્થિતિ જોવા મળી હતી. સતત 2 દિવસથી ગોંડલ, ધોરાજી, જેતપુર તેમજ જસદણના ગ્રામ્ય વિસ્તારોમાં હળવી ભારે મેઘવર્ષા થઈ છે. તો કોટડા સાંગડી પંથકમાં 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. મલસોની, GSTV, રાજકોટ. અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં 1 કલાકમાં અંદાજે 3 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. મોટા આંકડાકીયા વડેરા, રંગપુર સહિત ગામોમાં વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. ભારે વરસાદને કારણે ખેતરો ઉપરાંત નદી નાળા પણ છલકાઈ ગયા છે. તો અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ 1 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. ખેડૂતો એટલે કે જગતના તાત પણ ખુશીના થઈ ગયા છે. મોટા આંકડિયા વડેરા, રંગપુરમાં વરસાદ ખાબકી ચૂક્યો છે. વાવણી લાયક વરસાદથી જગતનો તાત પણ ખુશખુશાલ જોવા મળી રહ્યો છે. ખેતરો અને નદી નાળા વરસાદી પાણીથી છલકાઈ ચૂક્યા છે. તો વરસાદથી સૌરાષ્ટ્રમાં કેવો માહોલ જોવા મળ્યો, આવો જોઈએ. મોરબીના ટંકારા શહેરમાં પણ મેઘરાજાની એન્ટ્રી થઈ છે. મેઘરાજાના આગમનથી ખેડૂતોમાં હર્ષની લાગણી ફેલાઈ છે. તો આ તરફ ગરમીથી પરેશાન લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. વહેલી સવારે અડધા કલાકમાં 1 ઇંચ વરસાદ થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વાંકાનેરમાં સવારથી વાતાવરણમાં પલટો, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું. તેજ ગતિએ પોણા કલાકમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. વરસાદને કારણે રસ્તા ઉપર પાણી વહેવા લાગ્યા હતા. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થતા વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. 2 કલાક જેટલા સમય બાદ ફરી વીજ પુરવઠો શરૂ થયો. તો આ તરફ પાલીતાણામાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો. વહેલી સવારથી પાલીતાણા તાલુકા સહિત અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા. તાલુકાના કેટલાક ગામડાઓમાં ભારે ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદનું આગમન થતા ખેડૂતો ઝૂમી ઉઠ્યા. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના બનાવો પણ બન્યા છે. તો આ તરફ ધોરાજીમાં 1 ઇંચ વરસાદમાં 2 સ્કૂલ બસ અને 1 એમ્બ્યુલન્સ ખાડામાં ખૂંચી ગઈ હતી. ધોરાજીમાં માત્ર 1 ઇંચ વરસાદમાં નગરપાલિકાની પોલ ખુલી ગઈ. સ્ટેશન રોડ ઉપર નવા બનેલા પેવર ડામર રોડમાં 2 ફૂટના ખાડા પડતા વિદ્યાર્થીઓ ભરેલી 1 સ્કૂલ બસ અને આંખના દર્દીને લઈ જતી એમ્બ્યુલન્સ ખૂંચી જતા દેકારો મચી ગયો હતો. સુરેન્દ્રનગર પંથકમાં વરસાદી માહોલથી મેઇન બજાર, રાજકમલ ચોક, શક્તિચોક સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. તો વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને ગરમીમાંથી હાશકારો થયો હતો.